ગુડ આફ્ટરનૂન. હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ? પોરના 12:15 થઈ ગયા. અમે હજી ફ્રી થયા, નાહી ધોઈને આવ્યા. અમે આમ તો ગામડે આવી ગયા, 2-3 દિવસ થઈ ગયા, પણ કામમાં કઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ નો. શું જોતું હે? કઈક જોતું હોય. કોમલ હાય, શું કરે? કરે હવે મમ્મી પાસે જઈએ આપણે. મમ્મી શું કરો તમે? રોટલા ખાવા આલો. બધા રોટલા બનાવે જો સુલાના, કેવા મસ્ત છે. સુલોય શરૂ છે. શું બનાવ્યું બીજું? ભાત, કઢી ક્યાં છે? આમાં છે કઢી ભાત. પાછું શાક બનાવ્યું. હસમુખભાઈને ભાવે નહીં ને કઢી, એટલે રીંગણાનું શાક. બધા પોતાનું કામ કરે, ફોન જોવે. ખાટલાવાળા છે ખાટલા બનાવે. કાનો શું કરે? કાના પાસે જઈએ. કાનુ શું કરે છો તું? કાનુ હાય. હાલો શરદભાઈ. શું કરે કાનુ તું અહીંયા? ઈ રમે છે. કામ ખૂટતું નથી, દેહમાં તો બહુ કામ હોય. અમે 2-3 દિવસથી આવ્યા એના. હવે રસોઈ પાણી બનાવી નાખીએ એટલે જમી લઈએ. ચાલો જમવા. કાઢવી છે, લાય આને ઘડિયાળ કાઢવી છે. બપોરનું જમી લીધું હતું, પછી તો સુઈ ગયા કામ કરીને. અત્યારે ફ્રી થયા, જાગ્યા ને હવે કામ કરશું કંઈક. માહુ એ બધા સૂતા છે. જો માહુ આજ સૂતી નહોતી, જો કેમ સૂતી, વાળ ને બાળ ને. ગાડીએ ગઈ થી હસા કાકા એને દાદાને લેવા, હવે સુઈ ગઈ. કાનું હાય. અહીંયા જુઓ બધા પોતપોતાનું કામ કરે છે. મમ્મી શું કરો? મમ્મી નેવડા નથી થતા. મમ્મીને અમે કામ આપી દીધું, એ નિવેદ બનાવે. આજે ભાભી કાનુને તેલ નાખે છે. એ તો મને ફોન પકડાવીને કહી દીધું કે તું ઉતાર વિડીયો. આ જો અમારા હિરેનભાઈ બધા આવી ગયા ગામડે. મમ્મી આજે બનાવે છે નિવેદ. આજે છે કાળી ચૌદસ, તો અમારે નિવેદ થાય છે. એટલે જો આ છે અમારું ફળિયું. આ બે ભાઈ શું કરે છે? આજે તો શૈલેષભાઈ સવારના કામમાં લગાડી દીધા છે. ઓય મોટા જબર તગારામાં લસણ લઈને બેસી ગયા ફોલવા. કામ હોપી દીધું મને કોમલ. કે આવી ગયા તમે નેવડા છો તો ફોલ્યા કરો. તમે શું કરો? આને તો વળી શરમ બહુ લાગે હો વિડીયામાં બોલવાની. મેં આપી દીધું કોમલને લહણ કે હવે તું ફોફા ઉડાડીને લહણ ફોલ. હું તો ફોલી નાખું, મને કઈ આળસ નથી. હા, આ છે અમારો પ્લોટ. જો છે ને મોટો. મકાન હજી બાકી છે કરવાના. આ છે અમારી શેરી ને આ છે અમારો ડેલો. બધું હાય. શું કરો? અહીંયા પીલ પાયા બને. આ છે અમારી શેરી. જો બધા પોતપોતાનું કામ કરે છે. કોઈક તગારા લીધે, કોઈ કે કાંઈ લીધી, એ કે સામે કાંઈ લીધી. કોમલ આમ ગઈ, મોઢામાંની આમ બેઠા ને આ નણંદ બાજુ આળ હોડાવો જાગીને સીધા હાલવાનું કામ. કાનુભાઈ જવો. કાનુ શું કરે? એને તો ખાડા કરવાનું કામ. ધૂળ હોય ને તો કાંઈ જોવે ને. હાથ ઘેરતો તારા બતાવી તો હાથ કેટલા ગંદા છે. અહીંયા જુઓ શરદભાઈ ને હિરેનભાઈ. કાંઈ ભરે અહીંથી. આ જુઓ, આ કાંઈ કરતી નથી, ખાલી પાછળ ફરે સિક્યોરિટી ગાર્ડની જેમ. પાછા હસમુખભાઈ ને કોમલ અહીંયા આવી જાય. કોમલને લાગે છે બીક ને હસમુખભાઈ બધે લાઇટ ફિટ કરે. રૂમમાં 3-4 નાખી દે ને તે થોડીક ઓછી બીવે, એટલે રાતે ઊંઘે નથી આવતી એને. આહુમાં જુઓ, આજે અમારે 77 નિવેદ થાય ને, તો એના માટે નિવેદ આમાં જવારવાના હોય ને મમ્મી. આમાં ઓલા કયા સુલા ફૂક 77 હે હોંદેડું કરવાનું હોય ને, તો એના માટે અહીંયા નિવેદ જવારવાના. તે એ ખાડો કરે છે. અમારે અહીંયા જવારવાના હોય રસોડાની અંદર જ. તે નિવેદ થઈ ગયા. હવે મમ્મી જવાણું કરે છે.
આ છે 76 માના હું કહેવાય મમ્મી હોંદીડું એને સવાર્યું. અહીંયા ખાડો કર્યો માતાજીનું શું નાખ્યું અંદર છે. અહીંયા માતાજીને નવડાવ્યા ને બેહાડ્યા. માતાજીનું જવાણું થઈ ગયું, દીવો કર્યો. હવે પગે લાગી લઈએ. પાણીની ધારા વાળી દેવી પડે ને. કોમલ જુઓ, કોમલે લોટ બાંધ્યો. શું આનું કરવાનું છે? હનુમાન દાદાનો લોટ. અમે જો આશીર્વાદ માગે અમારી હાટુ. હમણાં મારો વારો આવશે પગે લાગવાનો. હવે લાગે છે ભાભી પગે. એ છે 77 માં સુલાફુઈ. માતાજી કે રક્ષા કરજો, ભૂલશું કોઈ તો માફ કરજો, હાજર નરવો રાખજો, મારા પરિવારની રક્ષા કરજો. અમે બધા હપીને રહી, તારે બાધ્ય બોલીએ નહીં. કાનો કે 76 માં ક્યાં છે? કોમલ કે અહીંયા જવો છે. હવે કોમલની વારી આવી પગે લાગવાની. બધા વારા ફરતી વારા પગે લાગી લે. આમાં દીકરીઓ ન હોય, ખાલી ઘરના વડીલો, મમ્મી પપ્પા, અમે ને છોકરાઓ. છોકરીઓને આમાં ન આવવાનું હોય. એને કાંઈ સખાડવાનું ન હોય ને કાંઈ હોય એની કોને ખબર હોય માતાજીનો કયો રૂલ હોય. મને સૂલો જગાવતા નથી આવડતો ને, મમ્મી કહે પેલા કાગળ નાખવાનું, પછી શું કરવાનું મમ્મી? હા, દેહવાળી મારવાની. જવું હમણાં જગશે. હું તો આખું બાકસ ખાલી કરી નાખું પણ સૂલો જગે નહીં કોઈ વાતે. કોથળી તો ફૂલી કે કોમલ મારી જેમ જ છે. કોમલ સૂલો જગાવતા આવડે તને? ઘણું જીવો જવો જઈ ગયો. અમે તો દેરાણી જેઠાણી બે થાય પણ જગતો જ નહીં. અમે જોઈ મમ્મી કેમ જગ્યો પછી અમે રોટલા કરી દી. હા. હેતલ ભાભી તમે શું કરી રહ્યા છો? આ જુઓ, આજે હું છે 17 દહીં છે ને, તો વડા બનાવવાના હોય ને તો એને મને આપી દીધું કોમલે આ કામ. એ કે આવ્યો તમે આ કરો, એને હાથ બગાડવાનો. ચાલો આપણે જોઈએ વડાની રેસીપી. આમાં શું હોય મમ્મી? ઝાર હોય, અડદ હોય, એને લોટ કરી નાખવાનો, દળી નાખવાનો. પછી લીલા કાંદા, લીલું લસણ, ટમેટું, મરચું બધું ખાંડીને અંદર નાખવાનું. ધાણા જીરું મીઠું બધું મિક્સ કરીને છાશની અંદર પલાળવાનું. પેલા સવાર પલાળી દેવાનું, સાંજે બનાવવાના. પછી હનુમાન દાદાના વડા કરી નાખવાના. પછી જે ભાવે એને ખાવાનું. મને તો બહુ ભાવે. જ્યાં સુધી વડા શું કહેવાય કૂક થાય છે, બીજે આંટો મારી આવો. ત્યાં આપણે કોમલ ભાભી શું કરી રહ્યા છે? હિન્દી બોલે મમ્મી. મમ્મી ની જોયો તારે ભીંડા તો કાઢી નાખો તો. આ આવડે વિડિયો શરૂ છે? હા આવડે ને એને જ આવડે, કેમ કે આ ઘડીકમાં પલટે નહીં. જોકે મને કોમલ ને તો આવડે છે. મને આવડે. હાલો નણંદબાને આવડે છે. જો સરસ થઈ ગયું. હમણાં આપીએ એક ટ્રાય કરવા. તો મને છે કે ભીંડા ને રોટલા મંડો. ના વાર નહીં લાગે, થઈ ગયું. તમે તરત કરો રોટલા કરી નાખી. મારો હરખો નહીં. મોટી માં તમે શું કરી રહ્યા છો? તરચ્યું બનાવું છું આખા ભીંડાનું. ભીંડો કોમલની રેસીપી તો આપો મમ્મી. આ લોકોને બનાવવું હોય તો બનાવે ને. તેલ મૂકવાનું પેલા. પેલા તેલ મેકવાનું, પછી વઘારથી વઘાર કરો, પછી હિંગ રાખી, પછી આ બધાને મસ્તીનું બને તો તરચ્યું બધાને ભાવે તો આપણે બીજી વાર બનાવી બધા ખાય. ક્યાં રવિભાઈ આવ્યા? ઈ કે આ બાયું શું કરે? શરમાઈ જાય, વહી આવી જાય.
તમને બધાને જો ભાવે તો ખાવા આવજો. શૈલેષભાઈ નાઈને આવ્યા કેમ કે એને જવાનું હતું હનુમાન દાદા આ બધું જવાણું કરવા. હા છે જવાણું કરવા. હાલો જવારવા હનુમાન દાદા કૃષ્ણ દીદી કેટલું એડિટિંગ કરવું કરો છો તમે? તમે જવારવા મોકલા શાલા ઉખેડવાના બાકી છે હનુમાન દાદા શરીર પર વધારે. હા તો તમે ઉખેડી નાખો હવે. પેલા કેવી ને હવે પછી મોઢું થઈ ગયું. કાંઈ વાંધો નહીં હનુમાન દાદા ભૂખા નથી આજે આખું ગામ ખવડાવશે ને. આજ તો ખવડાવે. માહુ જો માહુ હાય માહુને મજા આવી ગઈ. બે દિવસનું મંદિર છે કા માહુ કાલે દાદાને તેલ ચડાવવા. અહીંયા જુઓ આ રવિભાઈ તો અમારે શર્માવશે શર્માવ બહુ છે. દોડવા માટે. હા હા આ જો એમ કે બાય બાય મમ્મી હવે તું ફોન મૂકી દે એમ કે. હાય કે બાય કે બાય કે તો બાય. જો એક ગામમાં તો પૂરું કરી નાખ્યું હો. શૈલેષભાઈનો હાથ જ એવો છે ગમે એવું નારિયેળ હોય નહીં પાછું જોજો ફૂટી ન જાય. એમ ફૂટી જાય. ભાભી શું કરો? છોકરાના કપડાં કાઢતી હતી હવે રાત થઈ ગઈ તો પૂરાઈ દઈએ. હવે આમે થાકી ગયા છીએ અમે બધા આદમી વહેલા હોઈ જઈએ સવાર વહેલું જગાય. હવે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી જય શ્રી કૃષ્ણ.